વિતક કચ્છ દેશની હવે કે મારી જે વીતેલી વાત છે ને કચ્છ દેશની અંદર હવે એની હું વાત કરું છું. અબ કહો કચ્છ દેશ કી પહોંચે પાએ આए જીત તહાં જાય ખોજ કરી સો બતાવું ઈત. કે હવે આ ધામધણી શ્રી પ્રાણનાજી ફરમાવે છે કે જ્યારે શ્રી દેવચંદ્રજી કચ્છ પહોંચ્યા ત્યારે તેમની વિવિધ ધર્મોમાં પરમાત્માની ખોજ સી રીતે કરી તેનું વૃત્તાંત કહું છું. કે હવે અલગ અલગ ધર્મની અંદર જઈને અલગ અલગ મંદિરે જઈને કઈ રીતે ખોજ કરીને તેની કે હવે હું વાત કરું છું. તો આપણે અહીંયા બધું યાદ રાખવાનું છે કે કયા કયા ધર્મોમાં જઈને કેવી રીતના ખોજ કરે છે. આપણી હાલત એ રીતની છે હજી એમાંથી કે આપણે જે પરિવર્તન નથી થઈ ગયું, પરિવર્તન થઈ ગયું તો પ્રભુ ન મળી ગયા હોય ને. એટલે આપણી હાલત એ રીતની છે. એટલે આપણે જરાક જે રીતની વાત કરે છે આપણે ખાસ ધ્યાન દેવાનું છે કે લગે ખોજ કરને બેઠે દેહુરી જાય ચર્ચા કો ઈત પૂછત વે પ્રતિમા કોણ ઠહેરાય. કે કચ્છમાં પહોંચીને તે એક મંદિરમાં ગયા જ્યાં મૂર્તિ હતી. ત્યાં તેમણે પૂજારીને પૂછ્યું કે અહીં ચર્ચા ક્યાં સમયે થાય છે. પૂજારીએ કહ્યું કે ચર્ચા તો ત્યાં થાય છે જ્યાં ભગવાન સાક્ષાત નથી હોતા, મૂર્તિમાં તો તે બેઠા છે. કે શું મંદિરે જાય તો આપણે શું કહ્યા કે મૂર્તિ છે એ જ ભગવાન છે, કે અહીંયા કાંઈ ચર્ચાની જરૂર છે નહીં, પગે લાગી લ્યો એટલે તમારું બધું આવી ગયું. તો એવી રીતના શ્રી દેવચંદ્રજી મહારાજને સમજાવે છે પૂજારીજી કે અહીંયા કાંઈ ચર્ચાની જરૂર હોય નહીં. તો આપણે પણ એવું જ થાય છે ને, જ્યાં હોય આપણે પગે લાગી લઈએ છીએ, આપણે લાગી લઈએ ને. પણ આપણે કોઈ એમ કીધું કે જ્યાં હારી પરમાત્માની વાત હાલતી હોય ને એવા મંદિરે હું જાઉં તો મારું આત્માનું કલ્યાણ થાય. પણ આપણે એવું કરતા નથી. કરી છે નહીં. આપણે શું કરી છે, કોઈક સારી વાત કરતી હોય તો આપણે ત્યાં જઈ નહીં. આપણે શું કહીએ પ્રભુ અહીંયા મૂર્તિમાં છે. ક્યાં છે મૂર્તિમાં પ્રભુ? આપણું જીવન હજી એવું જ છે કે નથી? આપણું જીવન કેવું છે કે હજી મૂર્તિમાં પ્રભુ બેઠા છે. કોઈ માણસ સારી વાત કરતો હોય ને તો આપણે ત્યાં નથી ઊભા રહેતા, આપણે મૂર્તિમાં જ હજી છે. ક્યાં છે? તો અહીંયા દેવચંદ્રજી મહારાજે શોખવેટ કરીને વાત કરી કે તહાં મન માને નહીં રાહના આવે નજર કોઈક દિન રહે તિનમે ફિર ઉઠે ખોજ ઉપર. કે અગાઉ શ્રી દેવચંદ્રજીએ 4 વર્ષ સુધી મૂર્તિ પૂજા કરી હતી અને તે પછી એવો નિર્ણય ઉપર આવ્યા હતા કે મૂર્તિ પૂજાથી પારબ્રહ્મની ઓળખાણ થઈ શકશે નહીં. અને તેથી તે પછી તેઓ પોતાની ખોજમાં અભિયાન આગળ નીકળી પડ્યા. તો ત્યાંથી એ મંદિર છોડીને બીજા મંદિરે ગયા. કે એને વિચાર કર્યો કે 4 વર્ષ તો મેં મૂર્તિ પૂજા કરી પણ તોય મને કાંઈ પ્રાપ્ત થયું નથી, એટલા માટે કે મારે અહીંથી આગળ જવું પડશે. જવાબ આપી દીધો કે મૂર્તિ પૂજાથી મને કાંઈ પ્રાપ્ત થયું નથી, એટલા માટે કે ખોજ કરી દીધી, બતાવી દીધું, આપને ખોજ કરી દીધી. વાસ્તવિકમાં હે ને દેવચંદ્રજી મહારાજને ખોજ કરવાની હતી જ નહીં હો. આ રસ્તો આપણા માટે કરેલો છે. એના દિલમાં તો પહેલેથી જ રાજ શ્યામા મહારાણી બિરાજમાન હતા. જેના દિલમાં શ્યામા મહારાણી બિરાજમાન હોય એને કોઈ દી ખોજ કરવાની જરૂર હોય નહીં. પણ એને આપણા માટે કસની કરી. શું કરી? દુઃખ લીધું, વિરહ લીધો, બધું આપણા માટે લીધું કે આપણે તરત આપણે પ્રાણ પ્રિય તમને મળી જાય. જો જ્યાં જ્યાં આ બધો વિચારધારણા આવી છે એ આપને ખબર હતી. આપણે આજ દિવસની આખી જિંદગીમાં હાલતા હતા ને. તો દેવચંદ્રજી મહારાજ જાગૃત બુદ્ધિ આવી હોય ને દેવચંદ્રજી મહારાજ, તો જાગૃત બુદ્ધિ થઈ તો એને ઠેક ઠેકાણે કીધું કે મેં આમ કર્યું તું, મારાથી આમ ન થયું, મેં આ જગ્યાએ આમ થયું તો ત્યાંથી આમ ન થયું. પણ આપણે કોઈ દિવસ એવો વિચાર નહોતો કર્યો. આપણે ગમે ત્યાં જાય તો આપણે કે હૈશે ભાઈ આમ હૈશે એમ કરી નાખીએ, કરી નાખતા કે ન કરી નાખતા. પણ દેવચંદ્રજી મહારાજે કોઈ દી એવું ન કીધું કે એનો વિચાર કર્યો ગમે ત્યાં જઈને કે આ વસ્તુ હોવી જોઈએ નહીં. તો આ વસ્તુ આમ છે તો હું કામે છે, તો બધી વાતનો વિચાર કરતા. કે આયે ખોજે સન્યાસી બડે ડીમ ધારી આમ પૂજે તિનકો આવે ખલક સારી. કે ત્યારે ત્યાં બધાએ એમ કહ્યું કે ભગવાનની પ્રાપ્તિ સંન્યાસ મત ધારણ કર્યા વિના થઈ શકતી નથી. કે સંન્યાસ મતમાં તમે ધારણ થાય છો ને તો જ કે તમારી પરમાત્માની પ્રાપ્તિ થાય, નકર થાય નહીં. કે ત્યાં આમ જનતા સંન્યાસ મતને જ માનવા વાળી હતી.
કે જે એ જગ્યાએ ગયા ને દેવચંદ્રજી મહારાજ ત્યાં કે બધા કે સંન્યાસ મતમાં જે કે સંપ્રદાયમાં હતા એ કે ને ત્યાં પહોંચીને જોયું તો ખબર પડી કે અહીંના ગુરુઓ બહુ આડંબરવાળા ડીમધારી તથા ઉપરની વેશભૂષાને જ મહત્વ આપનાર હતા. જ્યાં એ ગયા તો ત્યાં શું જોયું એ કે આડંબર છે. આડંબર એટલે કે આ નહીં કરવાનું ઓલું નહીં કરવાનું એવું આડંબર. પછી શું કે વેશભૂષાને જ એટલે વેશભૂષાને જ મહત્વ આપે કે ભગવા કપડાં પહેરી લેવાના, એને ચોખ્ખા રાખવાના, વ્યવસ્થિત બેસવાનું કે એવી ભૂષામાં જે કે રહેતા હતા. એ કે પરમાત્માનું કંઈ જ્ઞાન હતું નહીં. કે તાહા જાય કે ખોજિયા કહે જાનત હે સબ હમ દેવે નામ સુમરન નેચે કર ગ્રહો તુમ. કે જ્યારે શ્રી દેવચંદ્રજી તેમને પરમાત્માની પ્રાપ્તિના વિષયમાં પૂછ્યું તો તેઓ કહ્યું કે અમને પરમાત્મા વિશે સંપૂર્ણ જ્ઞાન છે. આપણે જોઈ છે ને ખાલી એક ભગવો વેશ નાખીને આવે આપણે એમ કે તમે પરમાત્માને ઓળખો છો ને? હા બેસો કે મેં તમને બધું બતાવી પરમાત્મા વિશે કહે છે ને આપણે ઘણા આપણે કહીએ છીએ, પણ વાસ્તવિક ખબર હોય નહીં. તો અહીંયા એમ જ થયું દેવચંદ્રજી મહારાજે એ સંન્યાસ મત વાળાઓને પૂછ્યું કે તમે પરમાત્માને જોયા છે તો મારે દર્શન કરવા છે. એ કે હા કે અમે જોયા છે. જો તમારે જોવા હોય તો સંન્યાસ મતમાં તમારે દીક્ષા લેવી પડશે કે તો જ તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે ને તો જ અમે તમને બધું જ્ઞાન આપીશું ને અને આપનો પરમાત્મા સાથે મિલાપ પણ કરાવી શકીએ છીએ. અને તે માટે તમારે અમને ગુરુ ધારણ કરી સંન્યાસ મતની મંત્ર દીક્ષા લેવી પડશે. ઓર ચર્ચા કરે દનકી લિયા નામ સુમરન દિલ મેં કશું ન આવહી ક્યો એ ન પતિ જે મન. કે શ્રી દેવચંદ્રજી સંન્યાસ મતમાં દીક્ષિત થયા અને જેમાં તેઓ વિશેષ રૂપે ગુરુ દત્તાત્રેય ઋષિની કથા સંભળાવતા હતા, પરંતુ આ કથા શ્રવણથી તેમના મનને શાંતિ મળી નહીં. ગુરુ દત્તાત્રેય ક્યાં છે અત્યારે? આપણે જુનાગઢમાં બેઠા છે, ખબર છે ને? ગિરનાર ટોસરી ઉપર તો ત્યાં બેઠા છે. હા તો એ મતમાં એ દીક્ષિત હતા બધા સંન્યાસી. તો ત્યાં એ જોયું કચ્છ દેશમાં હતા કોઈ મહાત્મા હોય અહીંયા તો ગુરુ દત્તાત્રેયની જ કે કથા કરતા હતા. એ કે 24 ગુરુ કર્યા, એક ગુરુમાંથી આ ગુણ શીખા એ બધી વાત કરતા હતા. પણ દેવચંદ્રજી મહારાજે કીધું કે મારે મારા મનને શાંતિ મળી નહીં, એટલા માટે હું ત્યાંથી છોડીને ચાલ્યા ગયા. કોઈક દિન તહાં રહે ફિર ચલે જાગા ઓર બડે ઢીબ કન ફટ્ટે ચલે ગયે તીન ઠોર. કે થોડાક દિવસ તેમની સેવા, નામ સુમરણ, અષ્ટાંગ યોગ, સાધના અને દેહ દમન પણ કર્યું. તો એ જ્યાં એ સંન્યાસ મતમાં હતા ને તો એ ઘણું કર્યું. અષ્ટાંગ યોગ કર્યું, દેહ દમન કર્યું, થોડીક ક્રિયા તો હવ પાસે હોય જ, સંપ્રદાય લઈને બેઠા હોય ને તો એ ક્રિયા એણે શીખી લીધી. શીખીને તોય કાંઈ સંતોષ મળ્યો નહીં. એટલે હું કીધું જ્યારે તે સર્વથી મનની સંતુષ્ટિ ન થઈ ત્યારે તે છોડીને ગુરુ ગોરખનાથના છેલા કે જે તાંત્રિક વિદ્યા શક્તિ ધરાવતા હતા અને એ પણ બાહ્યંડંબર જેવા કે કાન ફાડવા, માળાઓ ધારણ કરવી વગેરે કરતા હતા અને તેમના આશ્રમમાં પહોંચ્યા. હવે ગુરુ દત્તાત્રેયની જે કથા સંભળાવતા હતા ને સંન્યાસ મતમાં, ત્યાંથી નીકળીને ક્યાં ગયા કે ગુરુ ગોરખનાથના જે શિષ્ય હતા ને પારસદરમાં આવતા હોય શિષ્ય, તો તેની પાસે શ્રી દેવચંદ્રજી મહારાજ પછી ગયા ને ત્યાં જઈને શું કીધું કે તાંત્રિક વિદ્યા શક્તિ ધરાવતા હતા. એટલે કેટલાય પ્રકારની શક્તિ ધરાવતા હતા એ ગોરખનાથજી હતા ને તે. તો તેની પાસે ગયા ને કે વે રાજગુરુ કહાવે બહુત સેલે તિનકો કछु દેશ તા માનહી જાય પહોંચે ઇનમો. કે કચ્છ પ્રદેશના રાજા પણ તેમની ગુરુ માનતા હતા. કે ત્યાંના જે રાજા હતા ને તે પણ કે ગુરુ એને માનતા હતા ને રાજાના ગુરુ હોવાના કારણે ત્યાંની જનતા પણ તેમની અનુયાયી હતી અને શ્રી દેવચંદ્રજી અહીં પહોંચ્યા. તો રાજાના ગુરુ હોય તો પછી ત્યાંની જનતા હોય તેના પણ ગુરુ તો કે હોય જ. તો દેવચંદ્રજી મહારાજ ત્યાં પહોંચ્યા અને કહે છે કોઈક દિન તહાં રહે શાક ન હોય અંદર, પૂછે ચર્ચા તિનકી કશું ન પડે ખબર. કે થોડાક દિવસ તેમના આશ્રમમાં રહીને દેવચંદ્રજીએ બધી જ તાંત્રિક વિદ્યા શીખી લીધી.
શીખી લીધી, પરંતુ તેનાથી કાંઈ મળ્યું નહીં. વિદ્યા શીખી લીધી પણ કાંઈ મળ્યું નહીં, કારણ કે તે તો રીધી સીધી છે, તેમાં પારબ્રહ્મ વિશે કંઈ વાત હતી જ નહીં કે. ને થોડાક દિવસ પછી તેઓ ત્યાંથી નીકળી બીજે ગયા. તો હવે અહીંયા સંન્યાસ મતમાંથી નીકળીને ગોરખનાથમાં ગયા, ગોરખનાથમાંથી નીકળી હવે પાછા બીજે જાય. હવે આપણે એક મતમાં જોઈન્ટ થઈ ગયા હોય ને તો જિંદગીમાં નીકળી નહીં બહાર. આપણે નીકળી જે હશે નહીં અમારું બધું આ જ છે, ન જાણ્યું હોય ને તોય આપણે કંઈક ન કંઈ. પણ દેવચંદ્રજી મહારાજ એવું કર્યું, જાણ્યું સમજ્યું કે ભાઈ આમાં મારા આત્માનું કલ્યાણ થાય એવું નથી, એટલે એ છોડીને ક્યાં ગયા? સીધા આગળ. અને અત્યારે કે ઘણા સાધુ સંતને ને છોડવું તો છે જ, પણ છોડી શકતા નથી. કેમ કે હવે એ કે ક્યાં જવું, કે કોઈ રાખે ન રાખે, કે હાવ મૂંઝાણા હોય. હું હા, નામ પાછું થોડુંક મોટું થઈ ગયું હોય, થોડાક શિષ્ય થઈ ગયા હોય, કે છોડવું તો છે, આમાં કઈ ભગવાનની પ્રાપ્તિ થતી નથી, ખાલી ખાઈને ખાવાનું થાય છે. એ કે તો એ કે છૂટતું નથી. તો દેવચંદ્રજી મહારાજે આપણે જો અહીં શીખવાડે, આત્માનું કલ્યાણ ન થાય ને તો તરત છોડી ગયો એ જગ્યાએ, કે આપણા કામની નથી. તો આપણે પણ છોડતા શીખવાનું. ને ફેર વૈરાગી કાપડી મેં રહે કોઈક દિન. હવે અહીંયા ને પછી રીધી સીધી બધી વિદ્યા શીખી લીધી તો દેવચંદ્રજી મહારાજે, કાંઈ બાકી નહોતું રાખ્યું. પણ એની રીધી સીધી નો મતલબ શું ખબર? ધાન દોલત, પછી કોકનું તમે સારું કરી શકો, કા કોકનું તમે ખરાબ કરી શકો, બંને વસ્તુ થાય એમાં. એટલે કીધું કે તાંત્રિક વિદ્યા કીધી. હું કીધી કે એ વિદ્યા એવી હોય કોઈનું સારું થાય ને કોઈનું ખરાબ થાય, એટલા માટે કે બધું શીખી લીધું. પણ દેવચંદ્રજી મહારાજે કોઈનો ઉપયોગ કર્યો નહોતો. એ જ્યારે પણ એ શીખતા હતા ને કોઈ પણ વસ્તુ દેવચંદ્રજી મહારાજ, તો એના મનમાં એક જ વાત હતી કે આમાં મારા આત્માનું કલ્યાણ થાય એવી વાત છે, તો જ રસ ધરાવતા હતા, નકર નહોતા ધરાવતા હતા. કેમ કે ગુરુ શીખવાડતો એટલે શીખવું તો પડે જ, પણ એમાં રસ એ ધરાવતા નહોતા. કે પરમાત્માની વાત હોય તો જ મારે રસ ધરાવવાનો છે. તો એટલા માટે અહીં કીધું કે તેમાં પારબ્રહ્મ વિશે કંઈ વાત હતી નહીં. એમાં કંઈ વાત નહોતી, તો મેં કાંઈ ગ્રહણ કર્યું નહીં. કેટલું ફેર વૈરાગી કાપડી મેં રહે કોઈક દિન, વસ્ત ન દેખે તિનમે પર ઇન્દ્રિય બસ મન. એ પછી એવા વેશધારી વૈરાગીઓના ડેરામાં થોડાક દિવસ રહ્યા, ત્યારે તેમણે જોયું કે આ વૈરાગીઓ પાસે પારબ્રહ્મના જ્ઞાનની કોઈ જાણકારી નથી, અને તેઓ તો પરમાત્માના શારીરિક પાલન પોષણમાં જ વ્યસ્ત રહે છે. એ કે ખાવા પીવામાં, કપડાં પહેરવામાં, કંઈક લેવામાં, એ કે એમાં જ વ્યસ્ત રહે છે. પરમાત્મા વિશે કોઈ જાણકારી છે નહીં. અને કોઈ પણ વસ્તુ હોય કે જાઓ, એ કે આ લેતા હો, ઓલું લેતા હોય, એ કે એમાં જ કે સમય પસાર કરે છે. એ કે ઇન ભાત મસ્જિદ में मुल्ला की करी सोबत, तहाँ कछु न पावही कोई दिन રહેતી કે ઇન ભાત મસ્જિદ में. પછી મસ્જિદમાં ગયા, ક્યાં? મુસલમાનના સંપ્રદાયની અંદર, કે મુલ્લા કે કરી સોબત, એ કે ત્યાંના મુલ્લા હોય, કાજી કે આપણી પાસે, તો ત્યાંના કાજી હતા. તો ત્યાંની એને વાત કરી કે ભાઈ પરમાત્મા વિશે કાંઈ જાણકારી હોય, અલ્લાહ તાલા વિશે, તો મને કાંઈક આપો. ત્યારે તહાં કછુક ન પાહવહી કોઈક દિન રહેતી, એ કે ત્યાં પણ મને કાંઈ પ્રાપ્ત થયું નહીં. એટલે ત્યાંથી પણ હું નીકળીને બીજે ગયા અમે. ઓર બ્રાહ્મણ વેશ કઈ ઓર ભેષ સબ ઠોર, ખોજત હી ફિરત રહે મહેનત કરે જોર. તે પછી એવો મોટા મોટા વેશધારી બ્રાહ્મણ, કથાવાચક અને કર્મકાંડીઓના ચરણમાં પણ ગયા, અને દરેક રીતે કઠોર પરિશ્રમ કર્યા પછી પણ કાંઈ પ્રાપ્ત થયું નહીં. તો કેટલું કર્યું દેવચંદ્રજી મહારાજ આપણા માટે? કેટલી જગ્યાએ ખોજ કરી? આપણે કરી કોઈ દે એટલી બધી? તોય કીધું ને, હા તૈયાર જ મળ્યું. તૈયાર મળ્યું ને આપણે એમાંય નથી લઈ શકતા. ખોજ તો આપણે નથી કરવી. આ શું કહું ને, મને હે ને રોવું આવી જાય. હું જ્યારે બીજા કથાકારોને સાંભળતો હોય ને, 4, 5, 6 જણાને કથાકારને સાંભળ્યું તો મને રોવું આવી જાય. હું કે મારા પ્રાણ નાથે કે કોઈને શુદ્ધ નથી, મને શુદ્ધ આપી દીધી. આવી શુદ્ધ આપને આપી દીધી, કોઈને નથી જગતમાં ખબર. તો આપણે રોવું ન પડે કે કાંઈ મહેનત કર્યા વિનાનું મને આપી દીધું? દેવચંદ્રજી મને હાલી હાલીને થાકી ગયા ખોજ કરીને. ફિર ભુજ નગર આયે
તો એ મહેનત આપણે કરવી નથી પડતી, આપણા માટે કરી. फिर भुज नगर आए तीन शहर में तहाँ हरिदास जी रहे भय सोबत तीन से के विशेष थईने अंते भुज गया અને જ્યાં હરિદાસજી રહેતા હતા તે બધે ફરી લીધું અને પછી પાછા ક્યાં ગયા? હરિદાસજી પાસે ભુજમાં પાછા ભુજનગરમાં પાછા ગયા. કે તો કેના ગુરુ હતા? એના પિતાજીના જ ગુરુ હતા, જે હરિદાસજી હતા ને તે મત્તુ મહેતાજીના. वे थे राधा वल्लभी सेवत कारज आत्म सेवा बाके विहारी की करे सखी भाव धर्म. કે હરિદાસજી રાધા વલ્લભી માર્ગમાં અનુયાયી હતા અને તેમના મંદિરમાં બાકે વિહારીજીની મૂર્તિ હતી અને હરિદાસજી પોતાના આત્માના કલ્યાણ અર્થે પુરુષ તન હોવા છતાં સખી ભાવે નિત્ય સેવા કરતા હતા. તો સખી ભાવની સેવા કરતા હતા. તો દેવચંદ્રજી મહારાજ ત્યાં ગયા ને તો ગીત ભજન કીર્તન તો ગાતા હોય, તો અહીંયા તો સખી ભાવના રૂપમાં ગાતા હતા. એટલે દેવચંદ્રજી મહારાજને એમ થયું આવી ભક્તિ એમ કે સખી ભાવે સેવા કરે છે પુરુષ, તેવું વિચારવા માંડ્યા. તો કે ત્યાં જઈને મારે કે જોવું પડશે. તો જોયું તો કેની સેવા કરતા હતા? બાકે વિહારીજીની સેવા કરતા હતા. બાકેનો મતલબ શું થાય ખબર છે? ને વિહારીજીનો મતલબ શું થાય? અર્થે આપણે સમજતો જવાનો, પછી તો આપણે આગળ વધી જઈએ પછી સમજાય નહીં. તો બાકેનો મતલબ ખબર છે? સૌંદર્ય થાય. શું થાય? સૌંદર્ય. બાકેનો મતલબ વાંકા ન થાય. બાકેનો મતલબ થાય સૌંદર્ય. ને વિહારીનો મતલબ લીલા કરવા વાળા, કે એવી સૌંદર્ય લીલા કરવા વાળા એ પરમાત્મા છે. એટલે એમ કીધું કે બાકે વિહારીજીની લીલાની સેવા એ કરે છે. એટલે બાકીનો ભૂલાઈ ન જાય. રેડી? જ્યાં એમ નહીં સમજીને વાંકા હતા એટલે બાકે કહી દીધું છે. બાકીનો અર્થ થાય સૌંદર્ય અને લીલા કરવા વાળા. रही तिनकी सोबत में देखी सेवा अति प्रेम साचा देखा तिनको सेवत है अति नेम. કે થોડાક દિવસ તેમના ચરણમાં રહીને જોયું કે તેમની અંદર સાચો સખી ભાવ અને પ્રેમ તથા નિયમપૂર્વક સેવા કરવાનો અનોખી રીત હતી. કે દેવચંદ્રજી મહારાજ થોડોક સમય જોયું અને દેવચંદ્રજી મહારાજનો એક વસ્તુ મને બહુ ગમ્યો. ગમે ત્યાં જાય ને નિરખીને પેલા જોતા કે કઈ રીતની પરમાત્માની એના ઈષ્ટદેવની પૂજા આરાધના કરે છે. જો એ વ્યવસ્થિત કરતા હોય ને તો જ મારે આગળ વધવાનું છે, નકર વધવાનું નથી. કે એ જ ન કરતા હોય તો મને હું શીખવાડે કે એ નિયમ એક સારો બહુ સરસ હતો દેવચંદ્રજી મહારાજ. આપણે એ જ કરવાનું. ગમે ત્યાં જાય પેલા સામેવાળા વ્યક્તિનું જોવાનું કે એ વ્યક્તિ કઈ રીતે કરે છે બધી લીલા સેવા, કઈ રીતે કરે છે, કાર્ય કઈ રીતે કરે છે. ડાયરેક્ટ જઈને આપણે એમાં વૈશ્યામ હાટી કોને ભરાઈ દેવાનું કે લાવ હું કરવા લાવ ગયો. કેમ કે આપણે તો આવડતું હોય કેમ કરવાનું હોય. એટલા માટે પેલા જોવાનું. તો અહીં દેવચંદ્રજી મહારાજને એ બહુ જાગૃત બુદ્ધિ હતી. કેવી હતી? એટલા માટે બધું જોતા. જબ રુત આવે ગરમી કી તબ સેવા તિન માફક ઠંડક કરે હર ભાત સો આગા સમે ઋત તાકત. કે સેવા અર્થે તેઓ ઋતુ પ્રમાણે બધી જ જરૂરી વસ્તુઓની વ્યવસ્થા અગાઉથી જ કરી લેતા અને ગરમીની ઋતુમાં ઠંડક રહે તેવી અને ઠંડીની ઋતુમાં ગરમી યથાવત રહે તેની કાળજી રાખતા. તો હરિદાસજી એવી રીતના બાકે બિહારીની સેવા કરતા હતા કે ઠંડીની ઋતુ આવે ને તો ત્યાં તાપ કરતા, એવો ભઠ્ઠો કરીને મંદિરમાં બધે ફેરવતા એટલે ગરમાળો રહે. અને જ્યારે ગરમીની ઋતુ આવે તો પાણીથી મંદિરને ધોતા કે તો ઠંડક રહે મંદિર. તો એ બધું દેવચંદ્રજી મહારાજ જોતા હતા. झाड़े के ऋतु में मिने गर्मी का करे इलाज अब ए वस्त करो चाहिए मुझे आज. કે શીતલ ઋતુમાં દરેક રીતે મંદિરમાં ઉચ્ચતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરતા હતા. તેઓ દરેક ઋતુમાં મોસમ અનુસાર વ્યવસાય પહેલેથી જ કરી લેતા હતા. તો બધું કામ હરિદાસજીને અગાઉથી જ કરતા. જો અહીંયા એક વસ્તુ છે ને હું સમજાવી દઉં આપણા ઘર વિશે હતી.
કોઈ પણ કામ હોય ને આપણા ઘરમાં અગાઉથી જ કરવાનું. આ મંદિરનો નિયમ છે, પણ આપણે મંદિરમાં રહેતા નથી, પણ આ નિયમ આપણા ઘરમાં લેવાય કે કોઈ પણ કામ. હવે આપણે છોકરાને લગ્ન થવાના હોય, મેં કેટલાનું સમજાવતા હોઉં છું, બધા જેટલા છે ને એટલાને. તો આપણે 5 વર્ષનો છોકરો હોય, પછી આપણે છોકરાને લગ્ન ક્યારે આવે? 20 વર્ષની ઉંમરે આવે ને. પછી આપણે શું કે પૈસા માગવા જાય કે ન જાય બધે, કે અમારા છોકરાને લગ્ન આવ્યા છે, મારે ક્યાંક પૈસા માગવા પડશે. તો ખબર જ છે આપને કે આપણા 20 વર્ષ પછી આપણા છોકરાના લગ્ન આવવાના જ છે. તો અગાઉથી ને જે મની તમે ભેગી કરી જાઓ, કે છે ને અગાઉથી તૈયારી કરે છે બધી, તો તમે અગાઉથી તૈયારી કરો. પછી કોઈ પણ કામ આવવાનું હોય તે આપણે બધી વસ્તુ અગાઉની જ ખબર હોય છે, પણ આપણી મૂર્ખના કારણે આપણે હે ને કાંઈ કરતા નથી. એટલે પછી આપણે શું કહીએ, અમે દુઃખી થાય છે. કે પરમાત્માએ તમને અગાઉ જ કીધું તો આ બધું કાર્ય આવશે, પછી આપણે કઈ દુઃખી થાય? એ આ પરમાત્માનો વાંક નથી, આપણો જ વાંક છે. તો એટલા માટે કોઈ પણ ઘરનું કામ હોય અગાઉથી જ કરવાની કોશિશ કરી જવાની. એટલે જ્યારે એનો સમય આવે તે તમે દુઃખી પણ ન થાવ અને તમે હેરાન પણ ન થાવ. હા, અગાઉ તૈયારી કરી રાખવાની, ખબર જ હોય. પણ સંસારમાં મેં જોયું છે આ નિર્ણય કોઈ પાસે છે નહીં, એટલા માટે બધા દુઃખી થાય છે. કે સ્નાન કરે દિન में 2-4 વખત, જબ ઋતુ પલટ में આહીએ ગરમી શીત હોય ઈત. કે મંદિરમાં સેવા કરતી વખતે તેઓ દિવસમાં 2-4 વખત સ્નાન અવશ્ય કરતા. આમ ઋતુ ગમે તે હોય પણ તેઓ સેવા સ્વસ્થતા અને પવિત્રતાથી રાખતા. તો હરિદાસજી હે ને મંદિરમાં કોઈ પણ સેવા કરવાની હોય તો જવાનું થાય મંદિરની અંદર, તો કે 2-4 વખત સ્નાન કરીને જતા હતા. તો તે બધું શ્રી દેવચંદ્રજી મહારાજ જોતા હતા. તબ ઇનકો સ્નાન કા ફેર ફેર વખત હોય, એ ચાંચવટી દેખ કે એહી કરી ન કોઈ. જો મંદિરમાં સેવા માટે 4-5 વખત જવું પડે તો તે દરેક વખતે સ્નાન કરીને જ મંદિરમાં જતા. અને હરિદાસજીની સાચી લગન જોઈને શ્રી દેવચંદ્રજી વિચાર્યું કે પરમાત્મા પ્રત્યેનો આવો સાચો પ્રેમ આજ સુધી કોઈનામાં જોયો નથી. એ કે મેં આટલું કેટલા 4 વર્ષ થયા, એટલે કેટલા 25 વર્ષ આજુબાજુ 24 વર્ષ થવા આવ્યા છે દેવચંદ્રજી મહારાજના, બધે ભ્રમણ કરતા કરતા હરિદાસજી પાસે પહોંચ્યા ને. તો તે કે આજ સુધી જ્યાં જ્યાં હું ગયા, પણ ત્યાં ક્યાંય પણ જગ્યાએ મેં જે હરિદાસજી પાસે પરમાત્માની સેવા ભાવ પ્રેમ છે ને એ મેં કોઈનામાં જોયો નહીં. તો મને અહીંયા મારા મનને તનને શાંતિ મળી છે. એટલે કહે છે કે ઇન ઠિકાને આય કે આત્મ પાયો કરાર, એ સાચવટી દેખ કે કરને લગે વિચાર. કે હરિદાસજીના ચરણે આવીને શ્રી દેવચંદ્રજીની આત્માને તેમની સચ્ચાઈ અને પ્રેમ ભીન સેવા જોઈ સંતોષ થયો અને સેવાના મહાત્મય વિશે અંતરમાં વિચારવા લાગ્યા. કે વિચારવા લાગ્યા હવે દેવચંદ્રીમાં કે હવે મારે હરિદાસજીના ચરણોમાં જઈને મસ્તક ઝુકાવી જ દેવું છે, અને એટલી સેવા કરવી છે ને હરિદાસજીની કે એની પાસે જે પણ કાંઈ ધન છે ને એ બધું મને આપી દેવા જોઈએ. કે એટલી પ્રેમ ભાવથી મારે હરિદાસજીની સેવા કરવી છે. કે ઇનકી મેં સેવા કરો વસ્ત ગ્રહો ઇનસો, તબ લગે સેવા કરને રહી ઇનકી સોબતમો. કે પોતે નિર્ણય લીધો કે હવે મારે હરિદાસજીની સેવા કરી તેમની પાસે આત્મજ્ઞાન મેળવવું છે. ને આમ વિચારી શ્રી દેવચંદ્રજી હરિદાસજીના ચરણમાં રહી તેમની સેવા કરવા લાગ્યા. પછી જેટલું અહીંયા જોયું હતું ને કે ગરમીમાં આવી ઋતુ કરતા બધું કામ, 3-4 વખત નાતા મંદિરમાં જવા માટે, તો એ કે હવે પ્રેમ ભાવથી બધું કામ હવે દેવચંદ્રજી મહારાજ કરવા માંડ્યા. હરિદાસજીને હવે કરવાની ઉપાધિ નથી, કેમ કે બધું જોઈ લીધું. પછી ત્યાં દેવચંદ્રજી મહારાજના સમયમાં એક વ્યક્તિ હતી નતા કે કામ કરતા એના મંદિરમાં, અને એ હરિદાસજી મહારાજ છે ને પૈસા પણ આપતા કે તમે આવી લો અને મંદિરની સેવા થોડીક કરજો, કેમ કે બધું તો કામ થાય નહીં. તો દેવચંદ્રજી મહારાજ શું કહેતા ખબર છે? પૈસા હું તમને આપી દઈ, સેવા બધી મને આપી ગયો. શું કહેતા? તમને તમારે એ કે મારા પેટ ઉપર તો કઈ પાટું મરાય નહીં એમ ન કે, હા એ કે તમને તમારો પગાર મળી જાય છે, તે દેવચંદ્રજી મારે પૈસા આપી દેતા અને કે બધી સેવા હું તમારી કરી નાખે, તમે જાઓ ઘેરે. એ કે તો એ જે સેવક હતા તેને ઘેરે મોકલી દેતા. અને
नित्या ने चर्चा सुने जाए बैठे सोबत जब ए मत्तु महते सुनी गाय के आए तीत એ કે નિત્યાને ચર્ચા સુની એ કે તરત નિત્ય ચર્ચા સાંભળે છે ને જાય બેઠે સોબત અને બેહીને મગ્ન એકદમ શાંતિથી અને ત્યારે જબ એ મત્તુ મહેતે સુની હવે મત્તુ મહેતાજીએ તેમના પિતાજીએ સાંભળ્યું કે મારો પુત્ર હરિદાસજી પાસે છે તો જાય કે આયે તીત કે તરત એ ખબર મળી ને મત્તુ મહેતાજીને તો તરત એ ગયા હરિદાસજી પાસે કે મારા પુત્રને મારે મળવું છે જ અને નસીહત જો કહેને સહી સો કહ કહ થકે સબ એ ક્યો એ માને નહીં બેજાર હુએ તબ કે જ્યારે મત્તુ મહેતાજી આવ્યા ત્યારે ખબર પડી કે મારો પુત્ર ત્યાં છે અને ત્યારે કીધું કે બેરાજ હુએ તબ તો મત્તુ મહેતાજી પરેશાન થયા હેરાન થયા કે મારો છોકરો ભક્તિમાં લાગી ગયા છે હવે ગમે એમ કરી મારે પાસે લઈ આવવો પડશે મારા પ્રેમમાં મારા કાર્યમાં ધંધામાં બધે લગાવવા પડશે શ્રી દેવચંદ્રજી મહારાજ તેવું વિચારવા માંડ્યા પિતાશ્રી અને શ્રી દેવચંદ્રજી માયા કે ક્યો એ નજીક ન જાય ઇનકો વહ ગમે નહીં બડો દુઃખ પહોંચાય તો શ્રી દેવચંદ્રજી મહારાજ કહે મારે તો માયામાં જવું નથી મારા પિતાશ્રી તો આવ્યા છે પણ હું જઈશ નહીં હરદાસ કી સેવા કરે મનસા વાસા કર્મ કછું સખ ન લાવેહી રહે આત્મ કે ધર્મ ત્યારે પોતાના આત્મકલ્યાણ માટે શ્રી દેવચંદ્રજી હરિદાસજીની સેવા મન વચન કર્મથી સંશય રહિત થઈને કરતા હતા તો એટલે કે મત્તુ મહેતાજી લેવા આવ્યા ને તો એના મનમાં કોઈ પણ પ્રકારનું આમ તેમ થયું નહીં સેવામાં કે મારે તો મારા પિતાજી બાજુ જવું નથી મારે મારા ગુરુજીની સેવા કરવી છે તો સંશય રહિત એ કે મારા મનમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી અને એમનું પ્રેમ ભાવ રીતે હું સેવા કરું છું મારા ગુરુજીની કે દેખ સાચે હરિદાસજી ઇનકો મન में देव नाम सुमरन ऐसो विचार करके एक दिल में लिया दिन કે જ્યારે હરિદાસજીએ તેમની સાચી જગયુક્ત સેવા જોઈ અને જોયું કે તેમને દુનિયાની કોઈ મર્યાદા સતાવતી નથી ત્યારે એક દિવસ બાકે વિહારીજી નામ સુમરણ દીક્ષા આપવાનો નિશ્ચય કર્યો કે એક દિવસ સેવા જોઈને કીધું કે મારે એક દિવસ હવે દેવચંદ્રજી મારે નામ દીક્ષા આપવી પડશે તો ભુજનગરમાં તેમના પિતા પણ રહેવા આવી ગયા હતા જ્યારે લેવા આવ્યા ને તો મત્તુ મહેતાજીએ શું કીધું કે હવે આપણે અહીંયા રહી જઈએ હવે આપણો છોકરો અહીંથી ક્યાંય જશે નહીં તો આપણે પણ અહીંયા રહી જઈએ જ્યાં પુત્ર ત્યાં જ આપણે એટલે મત્તુ મહેતા વિચાર કરે ક્યો એ ડારો માયા મેં તો એ હાથ આવે મેરે છૂટે વેરાગ ઇનસે મત્તુ મહેતાજી વિચાર કરવા માંડ્યા કે મારા પુત્રને ગમે એમ કરી હે ને માયામાં હું નાખી દઉં અને નાખી દઉં તો એ હાથ આવે મેરે એ કે તો મારું કયું બધું કરશે અને છૂટે વેરાગ ઇનસે તો એ કે એનો જે ભક્તિભાવ છે ને એ થોડોક છૂટી જાય એક ઠોર સગાઈ કરકે ब्याहे को धरायो दिन वही दिन था उत्तम लेने का नाम सुमरन કે એક બાજુ મત્તુ મહેતાજીએ સગાઈ કરી દીધી અને તે જ દિવસે તેમના પિતાજીએ લગ્નનું નક્કી કરી નાખ્યું તો લગ્નનું કેદી નક્કી કર્યું જે દી નામ સુમરણ કરવાનું હતું તે જ દિવસે નક્કી કરી દીધું તો નામ સુમરણ એ દિવસે અને લગ્ન એ જ દિવસે બંનેના દિવસ એક જ આવ્યા એટલે કીધું કે વહી દિન થા ઉત્તમ लेने का नाम सुमरन ने मार्ग राधा वल्लभी में लेने नाम सुमरन भद्र वेश होत है श्री देवचंद्र जी विचार किया मन के आ तरफ श्री देवचंद्र जी मन में विचार्યું કે રાધા વલ્લભી માર્ગમાં તો નામ સુમરન દીક્ષા માટે ભદ્ર વેશ ધારણ કરવો જરૂરી છે કે તો દીક્ષા લેવી હોય ને તો મુંડન કરાવવું પડે ભદ્ર વેશ એટલે ભગવા વસ્ત્ર પહેરવા પડે તો એવું બધું કરવું પડે છે કે તો જ કે આપણું બધું કાર્ય આગળ ચાલે ભક્તિમાં કે હરિદાસજીને પૂછ્યા
तुमको नाम सुमरण देवे आज, भद्र वेश होय आवो तो होय तुम्हारा काज। त्यारे हरिदासजीए कीधुं के देवचंद्रीमां स्नान करीने तमे आवो अने भद्र वेश थईने आवो मुंडन करावीने, એટલે હું તમને નામ સુમરણ આપી દઉં કે મંત્ર। तब ही भद्र वेश होय के आय के बैठा पास, पूछा नाम सुमरण काहू का लिया है, क्या सन्यासी का कर विचार। तो अहीं विचारवानुं छे। हवे अहीं आपणा बुद्धिना द्वार श्री देवचंद्रजी महाराज आपणा बधाना खोले छे के तब ही भद्र वेश होय के, तो स्नान करीने बधुं करीने हरिदासजी पासे गया अने आय के बैठे पांच पूछा नाम, के हरिदासजी महाराज पासे बैठा ने એટલે તરત પૂછ્યું શું તમે કોઈની પાસે મંત્ર દીક્ષા લીધેલી છે કે। તો દેવચંદ્રજી મહારાજે કીધું કે હા, મેં એક સન્યાસી મત પાસેથી મંત્ર દીક્ષા લીધેલી છે, તે મારા મનમાં આજે પણ છે અને એનું તો હું ભજન પણ કરું છું ઈ કે। कहाँ सोई नाम सुमरन, चिट्ठी में लिख कर, रोटी में चिट्ठ वाय के, दियो सन्यासी को यो कर। तो हरिदासजीए કહ્યું કે कहाँ सोए नाम सुमरण, કે જ્યાંથી તમે નામ સુમરણ કર્યું હોય ને કે રોટલીનો લોટ બાંધીને અને એ ચિઠ્ઠીમાં નામ લખીને એમાં મૂકી ગયો હોય કે એમાં મંત્ર લખીને અને એ રોટલી બનાવીને પછી સંન્યાસ મતવાળાને તમે આપી દેજો એટલે એ મંત્ર ઓટોમેટિક એની પાસે વયો જશે। એવી રીતના હરિદાસજીએ કીધું। હવે દેવચંદ્રજી મહારાજ કહે છે કે તબ ही દેવચંદ્રજીને કહ્યા કે इनसे કશું ન હોય, जो नाम जो जोरावर तो क्यों ए निक्षेष होय। ये के हरिदासजी महाराज ने किया देवचंद्रजी महाराज के इनसे कशु न होय, ये के आनाथी काई थवानुं नथी, पण जो ई मंत्र शक्तिशाળી हशे सन्यास मत वाळानो तो मारा मनमांथी क्यारेय नहीं जाय के हरिदासजी ने एवी रीतना कीधुं तेमना गुरुजीने। तो जो तुम्हारा नाम जोरावर ओ आप ही होवे दूर, ए तो अर्थ ऊपर का ए आम का मजरूक। के जो तमे मने जो नाम सुमरण आपशो मंत्र दीक्षा आपशो, जो सन्यास मत वाळा करता जो शक्तिशाળી हशे मंत्र तो ए मारा मनमांथी ऑटोमेटिक નીકળી जशे। पण आ बधुं तो कर्मकांड छे के उपरनी ज वातो छे। केवी छे के आम करी नखाय तेम करी नखाय, ए बधी उपरनी वातो छे। तमे मने जे मंत्र आपशो ए शक्तिशाળી हशे तो मारा मनमा ए ज रहेशे अने बीजुं कांई नहीं रहे। तो अपना मन में शू है त्यारे निज नाम श्री कृष्ण जय, अनादि अक्षराति ने सो तो अब जाहेर भय, सब विध वतन सहित। ये अपना माटे मंत्र से ने सुनियो ऐसी बात हरिदास जी, बड़ो जो पायो सुख, दियो नाम सुमरन, देखो स्वरूप सन्मुख। तो हरिदास जी सांभळी ने विचार देवचंद्रजी महाराज ना जोई त्या तो के धन्य छे के तमने के आवा मने शिष्य मिलाय के केम के आवी बुद्धि के मारी पासे पण छे नहीं। के बड़ो जो पायो सुख, के मने आवो कोई पूछ्યું નથી, મને મને બહુ સુખ મળ્યું છે કે તમે આ રીતની વાત કરી ને। તો હરિદાસજી કે અને દિયા નામ સુમરણ, પછી કે નામની દીક્ષા આપી દીધી। પછી કે છે દીક્ષામાં કયો મંત્ર આપ્યો યાદ છે? યાદ છે? हाँ हाँ, तो भज मन श्री वृंदावन, कुंज बिहारी नित्य विलास। तो एवी रीतना कीधुं के देवचंद्रजी महाराज ने हवे तमे आनुं सुमिरण करो तमे पण। त्यारे देवचंद्रजी महाराजे सुमिरण कर्युं के भज मन श्री वृंदावन, कुंज बिहारी नित्य विलास। ते मंत्र श्री देवचंद्रजी महाराज ने दीक्षा में आप्यो अने एहो राखो तुम दिल में, सुमर करो विश्वास। तो इने तमे दिल में धारण करी अने सुमिरण करो, विश्वासथी करो। तो आपणे पण ईज करवानुं छे। आपणे अहींया ई मंत्र छे, आपणे निज नाम मंत्र छे। एम के छे केटला 7 करोड़ 7 करोड़ जेटला मंत्र छे महामंत्र। तो एमां एम के छे के ज्यां ज्यां कृष्ण नाम आवे ने ए बधाय मंत्र कामना छे के, बाकी क्यांय के कामना छे नहीं। केम के बधाय संसारना छे, कया छे ते कांई कामना गणाय नहीं। पण भव पार उतरवावाळा छे ने के जे मंत्रनी अंदर कृष्ण नाम आवशे ते ज के तमने पार करावी શકશે, बाकी एके करावी શકશે नहीं। तो एटला माटे आपणे तो महामंत्र थई गयो छे, सर्वश्रेष्ठ। तो એટલે હું કીધું
નિજ નામ શ્રી કૃષ્ણજી. તેનું નિજ, એના સ્વયં એના પોતાનું નામ શ્રી કૃષ્ણ છે. અને અનાદિ અક્ષરાતીત, તો કે અનાદિ છે અને કેવા છે? અક્ષરાતીત છે. સો તો અબ જાહેર ભય સબ વિધ વતન સહિત. સો તો અબ જાહેર ભય એટલે એની બધી વિધિ વતન બધું આપને આપી દીધું અને જાહેર કરી દીધું કે મારું ધામ આવું છે, મારું રૂપ આવું છે, મારી લીલા આવી છે, બધું આપી દીધું. તો એ મંત્રની અંદર બધું આવી ગયું ને, નામ આવી ગયું, રૂપ આવી ગયું, લીલા આવી ગઈ, ધામ આવી ગયું, બધું આવી ગયું એક જ મંત્રની અંદર. તો વારે વારે આપણે મનમાં એ ધારણ કરવું પડશે. એટલા માટે ક્યાંય દિલ મેં સુમરણ કરો વિશ્વાસ. જો વિશ્વાસ હશે ને તો દોડા દોડા શ્રી કૃષ્ણ આપણી પાસે આવશે, નહીતર આવશે નહીં. નકર તો આપણે જીભથી આખી જિંદગી વહી છે ને રડતા રડતા. પછી તમે મને કહેશો કે ભાવેશભાઈ તો કહેતા હતા કે કૃષ્ણ આવશે પણ આવ્યા તો નહીં. પણ કેમ આવે? હા, વિશ્વાસ કરીને દોડશે તાર તમનું ફળ લેશે તે. તો વિશ્વાસનો કેટલો દોડવાનો મતલબ કઈ રીતે? કે વાણી બાજુ, કોઈ વ્યક્તિ બાજુ નહીં. જે વાણીમાં છે ને એ શબ્દને ગ્રહણ કરીને તમારે દોડવું પડશે. દોડવાનું ક્યાં? મંથન કરવામાં દોડવાનું, મતલબ મંથન કરવાનું. તો સખી ભાવ હોય ભજિયો ઉપદેશ કરે એહી વિદા દઈ તીન ઘર કો દેખા મત્તુ મહેતે તેહી. તો સખી ભાવે ભજવાનું કીધું કે આને તમારા દિલમાં કહેજો કે હું સખી છું અને એ જ ભાવથી હું પ્રેમપૂર્વક હું બાકે બિહારીજીનો મંત્ર હું ધારણ કરી રહી છું એ કે મારા હૃદય કુંજની અંદર. ને ભદ્ર વેશ દેખ કે કરને લગે શોર એક એસો કામ કિયો ચાહે શિંગારી સઠોર. તો ભદ્ર વેશ જોઈને ઘરે ગયા તો ઘરે જઈને શું કીધું? મત્તુ મહેતાજીએ જોયું કે આ શું કર્યું કે તમે, એ કે તમારા માથે તો મારે શિંગાર જોવો તો. એમ કરીને ક્રોધે થઈને ખીજાવા માંડ્યા શ્રી દેવચંદ્રજી મહારાજને તેમના પિતાશ્રી. ને ચાહે શિંગાર ઈસઠોર, કે આ સમયે તો હું તમારા માથે શિંગાર જોવા માંગતો હતો. તો રોય પીઠ દુઃખ પાય કે ખીજ ડરાય કહે સુનક શ્રી દેવચંદ્રજી ઉત્તર દિયો તુમ ક્યાં ચાહત હો દિન. કે રોઈને ખીજાઈને ગમે એમ કરી જીત કરીને ખીજાવા જ માંડ્યા દેવચંદ્રજી મહારાજને. કેમ? કે એના પિતાજીને શું કરવું હતું? ગમે એમ કરીને સંસારમાં નાખી દેવાના છે એટલા માટે. પણ વાસ્તવમાં ખીજ નહોતી, પણ આમ ખીજ હતી કે ગમે એમ કરીને સંસારમાં જ નાખવાના છે એટલા માટે. તો શ્રી દેવચંદ્રજી મહારાજે ઉત્તર દિયો કે તુમ કાહે ચાહો દિન, કે તમે કયા દિવસની વાત કરો છો આ શિંગારની ને? મને કાંઈ ખબર નથી તમે આ બધું શું કરો છો. મેં બ્યાહ કરને થા જીનસો કિયા હે 300 મેં તો તુમકો બરજિયા મેરે કામ નહીં ઇનમો. તો શ્રી દેવચંદ્રજી મહારાજને કીધું કે તમારા માથે અમે મુંગટ જોવા માગી છીએ લગ્નનો. તો કે છે કે મારે જેની સાથે લગ્ન હતા ને કરવાના એની સાથે મેં કરી લીધા, કે મારે આ સંસારના લગ્નમાં પડવું નથી. મારે એ બંધન એવું છે કે એકવાર એમાં પડી જાવ પછી તમે ક્યારેય બહાર નીકળતા નથી. એટલે કે મેં તો તુમકો બરજ્યા મેરા કામ નહીં ઇનમો, કે મારું આમાં કાંઈ કામ છે નહીં. એસી મેં બ્યાહ હુઆ ખટપટ તીન હોય શ્રી દેવચંદ્રજી હરિદાસજી કી સેવા કરત હે સોય. કે ગમે એમ કરી પછી પિતાશ્રીએ કીધું કે જો તમે લગ્ન નહીં કરો તો હું આત્મહત્યા પણ કરી જઈશ. એવી રીતના કટુ વચન દેવચંદ્રજી મહારાજને કીધા. તો દેવચંદ્રજી મહારાજે કીધું કે તમારી જેવી ઈચ્છા એ કે તો હવે તમે એમ કહેશો એમ જ હું કરીશ. અને દેવચંદ્રજી મહારાજે માની લીધું કે ચાલો હવે લગ્ન કરવા જઈએ. તો લગ્ન કરવા ગયા ત્યારે શું કીધું કે મારી આત્મા સ્વીકાર કરશે નહીં. કેમ? કે મારા લગ્ન તો પરમાત્મા સાથે થઈ ગયેલા છે એટલા માટે. તો કે તમે પાપના ભાગીદાર થઈશો જો આમાં કંઈ પણ કાંઈ થયું લગ્ન પછી તોય. કે તોય મત્તુ મહેતાજીએ કીધું કે ગમી થાય પછી જોયું જાય, અત્યારે તો તમે ફેરા ફરો જઈ ગયા એટલે જડ જાઓ સંસાર હા કે પછી તમે જોઈ લઈશું કે. પણ ત્યારે લીલબાઈ સાથે ફેરા ફર્યા અને એવા ધર્મપત્ની મળ્યા કે ભક્તિમાં પણ તેને કાંઈ વાંધો આવવા દીધો નહીં. ભાગ્ય હારા હતા, આપણા એવા ભાગ નથી છે. આપણા ભાઈ કહેવા નથી. આપણે શું કે 2 કિલો બટેકા લેતા આવજો તો કે ન ગયા
કોઈ હં? બાકી એમ કીધું કોઈ દી કે હાલો ભાઈ પ્રભુ ભજન કરવા સત્સંગ કરવા જઈએ? એમ નહીં. હું ઘરે આરામ કરું, તમે થોડુંક કામ કરો, આપને એમ કે. પણ હકીકતમાં હે ને, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણને ઘરમાંથી એક વ્યક્તિને રંગ લાગે ભક્તિમાં, તો ધીમે ધીમે એ રંગ આખા ઘરને ચડાવવાની કોશિશ કરવાની. કાંઈ આપણે એકલાને જઈને પરમધામમાં બેસી નથી જવાનું. ધીમે ધીમે બધાને કહેવાનું છે, તમે બેસો, અમે બેસી, બધા હારે બેસશું. અહીંયા એકલા રહીને શું કરશું આપણે? હા, અરે દાખલા ચડશે તો મેર પડશે. એટલે રહે સોબત હરિદાસજી કે, દોઈ પહર રાત લગે, ચર્ચા ઓર કિતની में ગુજરાત કરતે એ. કે હરિદાસજીની સેવામાં કોઈ વાંધો આવ્યો નહીં. લગ્ન થઈ ગયા ને તો જેમ પહેલાં સેવા કરતા હતા ને તેમ જ તે સેવા કરતા હતા.